નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આચાર્ય મહાશ્રમણજીનું આજે શહેરમાં આગમન માંડવીથી અનુશાસન રેલીનો 9 વાગે પ્રારંભ થયો હતો। જૈન સમાજમાં ચતુર્માસ પૂર્ણ થયા બાદ સાધુ સાધ્વી ભગવંતોનો લોક હિતકાજે વિહાર થતો હોય છે અને ભગવાને આ સમાચાર बतावी है। एम यूनिवर्सिटीना पूर्व सेनेट सभ्य અને જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું। તેરાપંથી જૈન સભાના અગ્રણી મુકેશ બડોલાએ જણાવ્યું કે આજે સવારે વડોદરાના સીમાડે આવેલ આઈડિયલ સ્કૂલથી યોગ પ્રધાન મહાતપસ્વી આચાર્ય મહાશ્રમણજી પોતાની ધવલ સેના સાથે વિહાર શરૂ કરી 9 વાગે શહેરની મધ્યમાં આવેલા માંડવી પહોંચ્યા હતા અને ત્યાંથી અનુશાસન રેલી સ્વરૂપે ફતેપુરા થઈને સંગમ લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય પહોંચીને સભાના રૂપે ફેરવાઈ ગઈ હતી, જેમાં વડોદરાના તમામ તેરાપંથી સમાજ તથા જૈનોના બીજા ફિરકાના અગ્રણીઓ અને રાજકીય અગ્રણીઓ જોડાયા હતા। વધુમાં વસંતભાઈ પિત્તલિયાએ જણાવ્યું કે અનુશાસન રેલીમાં ભાઈઓએ સફેદ વસ્ત્ર અને મહિલાઓએ કેસરી સાડી પરિધાન કરી ભારે આકર્ષણ જમાવ્યું હતું। દરમિયાનમાં તેરાપંથ સમાજના પ્રમુખ સુશીલ કોઠારીએ જણાવ્યું કે સુરત વેસુમાં ઐતિહાસિક ચતુર્માસ બાદ વડોદરામાં પધરામણી થઈ રહી છે। અહીંથી ગુરુદેવ કચ્છ તરફ વિહાર કરશે। जय जय ज्योति चरण। आज हमारे तेरापंथ समाज के आचार्य श्री महा श्रवण जी बड़ोड़ा में धवल सेना के साथ पधारे हुए हैं। करीब 108 साधु साध्वी हैं और इनका लक्ष्य नशा मुक्ति और अणुव्रत के ऊपर चलता है। आज संगम 4 रास्ता स्कूल में यहाँ भी रह जाएंगे और कल यहाँ से भी राजकोट भूज जाम इधर उनका विहार होगा। अभी मेरा नाम श्रवण जैन, तेरापंथ समाज बड़ोदा।